હાલો મિત્રો, આ મારો પહેલો વિડીયો છે. આ સમાજમાં માણસો જેવા કુરિવાજોને વાહે વળગ્યા છે અને પોતાના જે આપણે એમ કહી શકીએ કે જે પોતાના પૈસા જે વ્યવસ્થિત જગ્યાએ લગાડવાના હોય સામાન્ય માણસો એ ખોટા વિષય વસ્તુઓમાં બરબાદ કરે અને પછી પોતે વ્યાજ ભરે અથવા તો પોતાના ખીચામાં ના હોય એવા જ આપણે વિષય વસ્તુ ઉપર એક વિડીયો બનાવવાના છીએ. તો તમે જુઓ, મારી વાત સાંભળો કે આજે એક વસ્તુ સમજો કે આજે માણસો લગ્નમાં ખર્ચા કરે, બરોબર? એ હોય તો કેટલા 2 કે 3 દિવસનો, અને માણસો શું કહે કે આ 1 કે 2 દિવસમાં ઓલા રાજા એવું ફિલિંગ એમ એના માટે ને બીજાઓને દેખાડવા માટે દેખાદેખીનો અનલોડ ખર્ચો કરે. હવે એ જ પૈસા એની દીકરી હોય કે દીકરો હોય, જીવ હોય, એના નામના SWP અથવા તો કોઈ પણ મિલકત લઈ લે રેન્ટલ, કે જેને મહિને ને મહિને પૈસા આવે તો ઓલા લોકોનું ભવિષ્ય સિક્યોર થઈ જાય. મારા જ એક મિત્રની, હું અંગત મિત્રની વાત કરું કે એના લગ્નમાં 17 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો હતો અને એ મિત્ર અલગ રહેવા ગયો તો એ પતરાવાળા મકાનમાં રહેતો હતો. હવે એને બદલે એની આગળ 17 લાખ રૂપિયાનું ગમે એ મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા હોત કે SWP કર્યું હોત કે ગમે મિલકત કરી હોત તો એના 7-8 હજાર રૂપિયા દર મહિને આવતા હોત તો એ શાનદાર મકાનમાં રહી શકત કમથી કમ. એટલે મિત્રો, આ લગ્નમાં ખર્ચા પ્લસ આ મરી જાય એટલે કે ભાઈ બધું કરવું જોઈએ કોઈ માણસ. હવે મરી ગયો હોય એ માણસને દુઃખ હોય, દવાખાનું આવ્યું હોય ને બીજા ખર્ચા આવે, એટલે એ માણસ તો હું દબાઈ જ જાય ને, આમાંથી કોઈ દી આગળ ના આવી શકે ને. અને હું તો કે સમાજમાં રહ્યો એટલે કરવું પડે. એટલે મિત્રો, આ મારી વાત સમજો અને આવી બધી વસ્તુથી નીકળો, બરોબર? તમે જે કરવાનું છે એ કરો અને આવા ખોટા રીત રિવાજ વાહે કે ભાઈ આ સમાજમાં રહેવું એટલે આ બધું કરવું પડે, આમાં ને આમાં હેરાન થવામાં મારું દિલથી તમને બધાય નહીં કહેવાનું છે. અને કદાચ મારો વિડીયો તમને સારો લાગે અને ગમે તો શેર કરજો અને લાઈક કરજો.